Oh, ladies and gentlemen, look at the crowd of Indian team. A fabulous match between India and South Africa. So all credit goes to the Indian side. Here with us the captain of Indian side. હું ઘણી વાર ડાયરામ કહું કે આપણને એમ થાય કે માવા ત્યાં પહોંચી ગયા છે. એમ નહીં મોઢા નથી ખોલતા પણ એનું અંગ્રેજી કેવું હોય એબી ડિવિલિયર્સ કેવું બોલે? Yeah, look at the Indian team. Oh my God, fabulous. Sachin Tendulkar exactly the fantastic cricket and Mahendra Singh Dhoni, the epic captain Indian side. So કોરો સચિન ને ધોની છક્કા ને ચોક્કા મારતા જો જમાવટ લાગી ભાઈ ભૈયા. સ્કૂલ સમય દરમિયાન ગુલ્ફીઓ પણ વેચી છે, અલગ કેન્ડી આઈસ્ક્રીમ પણ મેં મારા ગામડાઓમાં વેચી છે અને એ બધી વેચીને એમાંથી મેં મારી સ્કૂલની ફીસ એકઠી કરી છે. એપલ ફોન હોય 14, 15, 13 કે મેક્સ આહિર મહિનામાં 10 કાર્યક્રમો કરે છે પણ ક્યાંય એકે પોસ્ટ નથી મૂકતા ને ક્યાંય, તો એમ કે હમણાં મેક્સ આહિર ને હાલતું નથી લાગતું એમ. હવે એક જ કાર્યક્રમની 4 પોસ્ટ આવે એટલે લોકોને શું થાય, મેક્સ ના દરરોજ કાર્યક્રમ એટલે ઉપડી ગયો. એટલે હા ઉપડી ગયો. ફક્ત એક જ શોધવો અઘરો છે આજકાલ, ત્યારે આ દેશ માટે માથા ધરી દે એવી આખી પંગત ક્યાંથી લાવું? ઇન્કલાબના ઉમળકા ઠેર ઠેર નથી આવતા, પીવું પડે છે વતનને, બાકી તાંબિયાના તેર નથી આવતા. ક્યાં બાત! અરે આ માટી જેને મોહિત કરે ને ઈ મરે કાં મારે, ઈ શત્રુઓ ઉપર મેર નથી લાવતા અને અંગોને અડકીને ફૂલોએ માલા માલ થઈ જાય, જે નતમસ્તકે કદી શહેર પરત નથી આવતા. ઇન્કલાબના ઉમળકા ઠેર ઠેર નથી આવતા. વાહ મેક્સભાઈ વાહ. દર્શક મિત્રો, બીજા પડાવની અંદર મેક્સભાઈ આહિર ફરીવાર હાસ્યરસની વાતો, જીવનની વાતો, કચ્છ ભૂમિની વાતો સાથે આ સંવાદનો દોર આગળ વધારીએ. મેક્સભાઈ, પ્રથમ કોમેન્ટ્રીની વાત લઈ લઈએ આપણે. ઘણી વાતો કરવી, જો કે અનેક કોન્સેપ્ટ છે મારા મગજમાં. તમે સહજ રીતે વાતની રજૂઆત કરો છો એ વાતનો મને આજે આનંદ છે. તમે કાર્યક્રમ સમજો છો, જાણો છો, જોવો છો ને અને વિચારીને બોલો છો એ વાતનો આનંદ છે. કોમેન્ટ્રી તમે નવી લઈએ અમારા આ સૌરાષ્ટ્રમાં તમારી કોપી મારે છે ઘણા. તમે જે શરૂઆત કરી છે નેચરલી અલગ કચ્છીમાં પણ હા ઘણા આ આઈડિયો કઈ રીતે આવ્યો? હવે મેં વાત કરી ને કે હું પણ ક્રિકેટ રહી ચૂક્યો હતો એટલે આ બધું હું જોતો એમ વિડીયોમાં, એટલે મને થોડું એવું થયું. એ વખતે મારા સાથી જ્યારે હું પીટીસી કરતો એ દરમિયાન મારા મિત્ર શિક્ષક છે અત્યારે ગૌરાંગભાઈ સોમૈયા, એ ગૌરાંગ કોમેન્ટ્રી એ પોતે ટ્રાય કરતો અને સારી કોમેન્ટ્રી બોલતો હતો. હું એની પાસેથી થોડું શીખતો એમ. પછી મને થોડી ભાષા ઉપર પકડ થોડી આવી, બહુ તો નહીં પણ મારા પૂરતી એમ. એટલે મેં કોશિશ કરી અને મેં કીધું એમ ડાયરામાં એકવાર રજૂઆત કરીને સારી ચાલી તો પછી ચાલતી ગઈ ને પછી તો લોકોને બહુ પસંદ. મેં કીધું ને કે ક્રિકેટનો ઓડિયન્સ બધી જગ્યાએ હોય એટલે પસંદ આવતી ગઈ. અને એમાં ખાસ તો ક્રિકેટની કોમેન્ટ્રી અને ભુરિયાઓનો વિડીયો એટલે વધુ પ્રખ્યાત બન્યો કે અમારા વાગડની બાજુમાં શિવગઢ મુકામે એક કાર્યક્રમ બાબુદાદાના ધામે, ત્યાં ગીતાબેન રબારી, ગમનભાઈ સાંથલ, બાબુભાઈ, ઘનશ્યામભાઈ, મહાદેવભાઈ, આ બધા કલાકારો અને હું સ્ટેજ સંચાલનમાં. અને ત્યાં બાબુભાઈએ વાત કરી કે મેક્સ ક્રિકેટવાળું ભુરિયાવાળું થઈ જાય એમ. અને એ વિડીયો વિજયભાઈ એ વખતે ફેસબુક પર લગભગ 20 લાખ લોકોએ જોયેલો એ વખતે, ફેસબુક ઉપર એમ એ વિડીયોનો ટુકડો. અને ટિકટોક ઉપર હજારો વિડીયોઝ એના બન્યા અને ત્યાંથી કદાચ મારી ક્રિકેટની કોમેન્ટ્રી ઉપડી. અને દર્શક મિત્રોને કહેતા મને આનંદ એ વાતનો છે કે આ ક્રિકેટ કોમેન્ટ્રીનો વિડીયો હમણાં થોડા સમય પહેલાં ફરતો આપણા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપરા પાસે પહોંચ્યો અને આકાશ ચોપરાએ એ વિડીયોને રીટ્વીટ કર્યો એમ. એટલે મારો વિડીયો આકાશ ચોપરાએ રીટ્વીટ કર્યો એટલે મને વધુ થોડોનો આનંદ થયો. થોડી લાંબી કોમેન્ટ્રી છે મેક્સભાઈ, થોડી સંભળાવો, 1-1.5 મિનિટનો ટુકડો સંભળાવો. જરૂરથી. આમ તો હું આપ જાણો છો કે ક્રિકેટની કોમેન્ટ્રી અને મિમિક્રી આ સાઉન્ડની આઈટમ છે, બરાબર? એટલે લાઈવમાં થોડું એનું ઇફેક્ટ એવી ન પણ હોય. ઘણી વખત દર્શકો પછી નીચે કોમેન્ટ્સ કરતા હોય પણ હું છતાં મારી કોશિશ કરું. સારો ઓડિયો મળશે. યસ બિલકુલ. એટલે હું દર્શકોને રવિ શાસ્ત્રી, માઇકલ હોલ્ડિંગ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને આપણું કચ્છનું એક દર્શક છે પેનુડો, જે હું કચ્છી એની નકલ કરું છું, એ બધાના 2 મિનિટમાં તમને 1.5-2 મિનિટમાં સંભળાવી દઉં. રવિ શાસ્ત્રી સાથે શરૂઆત કરી. અહીંયા ક્રિકેટનો માહોલ હોત ને રવિ શાસ્ત્રી એન્કરિંગ કરતો હતો કેવું હોય, ભારત સાઉથ આફ્રિકાની મેચ. Oh, ladies and gentlemen, look at the crowd of Indian team. A fabulous match between India and South Africa. So all credit goes to the Indian side. Here with us the captain of Indian side, Mahendra Singh Dhoni. Mahi, defected captain of Indian side. What you want to say about today's match? Yeah, it was not an easy for anyone to play against South Africa, but I think we have a good team
especially Sachin Tendulkar, Virat Kohli, Suresh Raina, all guys doing well. Mahi, many congratulations to you and your team. Now the time for losing captain of the day is Abby de Villiers from South Africa. હવે આ જે ભૂરિયા હોય ને ભૂરિયા એની બોલવાની અંગ્રેજીની જે છટા છે ને એમાં મોઢું આટલું જ ખોલે. હું ઘણીવાર ડાયરામ કહું કે આપણને એમ થાય કે માવા ત્યાં પહોંચી ગયા છે, એમને મોઢા નથી ખોલતા. પણ એનું અંગ્રેજી કેવું હોય, એબી ડિવિલિયર્સ કેવું બોલે, એબી વોટ યુ વોન્ટ ટુ સે? Yeah, look at the team here. Oh my God, family. Sachin Tendulkar, exactly the fantastic cricket, and Mahendra Singh Dhoni, the developing captain Indian side, Suresh Raina, the greatest fielder. And I think we are losing some catches. We put down some fielding we missed, and that's the way we are losing there. But in the next match, we will do the method. ક્યાં બાત. ટૂંકમાં આ બધું લોકોને વધુ પસંદ આવતું ગયું એમ. અને હા, કચ્છી પેનુડો. પછી કચ્છી મતલબ એક તમારે જેમ પત્રકાર છે એ આવીને પૂછે કે ભાઈ મેચ કેવી હતી એમ, અને દર્શકો સાથે ઇન્ટરવ્યુ લે, એટલે અમારા કચ્છીનું ઇન્ટરવ્યુ લેતો કે नमस्कार दोस्तों, मैं हूं सुधीर चौधरी जी। अंदाज से आज पूरे हिंदुस्तान में मैच का माहौल है, क्रिकेट का माहौल है। कच्छ से पेनुजिया से इस मुकाबला देखने के लिए। पेनु जी, क्या कहोगे इस मुकाबले के बारे में? એ ખરેખર યાર મજા અચી વઈ ભલા મેચ ને કોરો સચિન ને ધોની છક્કા ને ચોક્કા મારતા જો જમાવટ લાગી ભાઈ ભાઈ યાર. વાહ વાહ, ખૂબ આનંદ થાય છે. વચ્ચે કલાકારોની વાત એક લઈ લઈએ, આપણે મિક્સ લેતા જઈએ. અત્યારે છે ને રીલ્સ ઉપર કલાકાર વાયરલ થાય, જમાનો બદલાણો. પ્રથમ શું હતું, કલાકારને ફેમસ થવા માટે માની લ્યો કે રાપરના કોઈ એક ગામની અંદર છે કાર્યક્રમ, તો એ લોકો ગામના ઓળખે 700 300 કે 200, ત્યારબાદ બીજે ગામ રાપર પ્રોપર, એવી રીતે કલાકારની ઓળખ બનતી. અને ઓળખ બનાવવામાં 25 વર્ષ નીકળી જાય, 30 વર્ષ. અત્યારે રીલ્સનો યુગ, એપલ ફોન હોય 14 15 13 જે આવતો હોય પ્રો, એના રીલ્સ બનાવે, કલાકારની એન્ટ્રી થતી હોય, સાધુ મહાત્માને પગે લાગતા હોય, દર્શને જતા હોય, એન્ટ્રી સ્ટેજ ઉપર આવે, તેની રીલ્સ બને, થોડુંક પરફોર્મન્સ આપતા હોય એની રીલ્સ, રૂપિયાની ગોળ. આ એક ફિક્સ રીલ્સનો નિયમ થઈ ગયો છે અત્યારે. આ અત્યારે શું જરૂરી. હા, હવે જ્યારે તમે વિજયભાઈ વાત કરી છે ત્યારે હું એટલું કહી દઈશ કે આ બધી ફોર્માલિટીઝ છે કલાકાર માટે. અમુક કલાકારોને નથી ગમતું હતું છતાંય કરવું પડે છે, લોકોને ધ્યાનમાં રાખીને. મારા એક મિત્રે સરસ વાત કરી કે સોશિયલ મીડિયા કેટલો મહત્વનો છે ખબર છે, કે મેક્સ આહિર મહિનામાં 10 કાર્યક્રમો કરે છે, પણ ક્યાંય એકે પોસ્ટ નથી મૂકતા ને ક્યાંય, તો એમ કહે કે હમણાં મેક્સ આહિરને હાલતું નથી લાગતું એમ. અને એના બદલે મેક્સ આહિર મહિનામાં 4 જ કાર્યક્રમ કરતો હોય, અને પોસ્ટર આવે આવતીકાલનો કાર્યક્રમ અમદાવાદ, પછી અમદાવાદ નીકળતો એટલે પાછું ઇન્સ્ટાગ્રામમાં ઓન ધ વે અમદાવાદ, પછી અમદાવાદ સ્ટેજ ઉપર લાઈવ બહેન કે અમદાવાદની મોજ, પછી બીજા દિવસે પાછી એની પોસ્ટ આવે ગઈકાલે અમદાવાદમાં જમાવટ. હવે એક જ કાર્યક્રમની 4 પોસ્ટ આવે એટલે લોકોને શું થાય, મેક્સના તો રોજ કાર્યક્રમ એટલે હા ઉપડી ગયું. એટલે એવું લાગે છે કે જરૂરી છે, પણ હું એવું માનું છું કે એની એક મર્યાદા હોવી જોઈએ. આપણને આપણું સ્ટેટસ, આપણું લેવલ ખબર હોવું જોઈએ કે ભાઈ હું એન્ટ્રી મૂકું છું મારી, હું આ બધું તામઝામ મૂકું છું, પણ ખરેખર હું એને કાબેલ છું, મારામાં એક ક્ષમતા છે કે નહીં. જોકે તમારી ક્ષમતા દર્શકો તો માપી જ લેતા હોય છે વિજયભાઈ, પણ છતાં આપણે કોશિશ એ કરતા રહેવા જોઈએ કે મેં ગઈકાલે જે કામ કર્યું હતું ને એના કરતાં આજે હું બેટર કામ કરવા માટે પ્રયાસ કરું. પણ સાહિત્યના આપણે કે સાહિત્યમાં હાસ્યરસને એક નવો લુક આપ્યો છે તમે. કલાકારો માટે આજે હાસ્યરસના કલાકારો છે એના માટે પ્રેરણાદાયી વાત કરવી હોય, જી નવું સંશોધન કરતા રહો છો તમે આ ક્ષેત્રમાં. લોકોને અત્યારે શું ગમશે, 21મી સદી છે, મોબાઈલનો યુગ, સોશિયલ મીડિયાનો યુગ, તમારું સંશોધન હોય છે. કલાકારો અનેક હોય છે, એકને એક જોક્સ બોલે એવું સાંભળવું પડે. અત્યારે યુટ્યુબ આજે જોક્સ કીધો અને કાલે સાંભળી લીધો હોય, દરેક ગુજરાતની જનતાએ કાર્યક્રમમાં કરે, આ તો કાલે સાંભળ્યો હતો, આ તો 20 વાર કર્યો, ભાવનગરે આજ કરેલો. આ સમસ્યા અત્યારે હાસ્ય કલાકારને વધારે છે. જરૂર સોશિયલ મીડિયામાં નુકસાન પણ છે, કેટલું ધ્યાન રાખવું જોઈએ? વિજયભાઈ, આમાં એવું છે કે અમુક જે તમારી સ્પેશિયલ આઇટમ હોય એ બધી જગ્યાએ કરવી પડતી હોય છે. જેમ કે હું મારી વાત કરું તો ક્રિકેટની કોમેન્ટ્રી મારે હવે કમ્પલસરી સબ્જેક્ટ જેવું છે, એમ કે એક ફરમાઈશ જ હોય. જેમ કે દરેક કલાકાર છે, કોઈ બી હોય, મોટો કલાકાર હોય, એનું પોતાનું પર્ટિક્યુલર સોંગ હોય, એના અવાજમાં ગવાયેલું સોંગ હોય. કારણ કે તમને વિડીયોમાં સાંભળ્યા હોય એ વસ્તુ જુદી હોય, અને એક ઓડિયન્સમાં સામે બેઠેલી પબ્લિક તમને એ જ ક્રિકેટની કોમેન્ટ્રી લાઈવ સાંભળે, એ આખી જુદી વસ્તુ હોય. એટલે એમની ફરમાઈશ હોય છે, ત્યારે એ બધું કરવું પડતું હોય છે. પણ ઘણી વખત તમે કીધું એમ પણ થાય કે હવે કેટલીક વખત હું કોમેન્ટ્રી બોલીશ, કેટલીક વખત એકને એક જોક્સ બોલીશ, ત્યારે તૈયારી પણ કરવી પડતી હોય છે. અને આ તૈયારીઓમાં હું મારા કલાકાર મિત્રોને એટલું જ કહીશ, હું પદ્મશ્રી ભીખુદાન સાહેબને બહુ માનું છું. ને એમણે એક વાત સરસ કરી હતી ઇન્ટરવ્યૂમાં કે જરૂરી નથી કે તમે દરરોજ નવું પીરશો, પણ કમસે કમ એટલો અભ્યાસ તો કરો કે આજે તમે જે બોલ્યા આવતીકાલે એના કરતાં 10-15% 20% નવું લઈ જાઓ એમ. એટલે
એક કલાકાર તરીકે હંમેશા પ્રયાસ એ રહે છે કે ભલે ક્રિકેટની કોમેન્ટ્રી પીરસું, સંચાલન થોડું ઘણું કરું, પણ સાથે સાથે એક બે વાત એવી હોય, સાહિત્યની નાની વાત હોય કે જે હું નવી લઈ જાઉં. અને ખાસ તો મેં આટલા વર્ષોના આ બધા અનુભવ પછી આ વર્ષથી તો એ શરૂ મેં કર્યું જ છે કે દરેક કાર્યક્રમમાં એક કે બે વસ્તુ નવી આપવી છે. અને એના માટે દર્શકોને અને મારા કલાકાર મિત્રોને પણ કહીશ કે આજનો સમય બહુ ફાસ્ટ છે, આપણે પણ અપડેટ રહેવું પડશે. અને અપડેટ માટે એટલું જ કહીશ કે બહુ નહીં તો કાંઈ નહીં, પણ 15-20% દર્શકો સુધી નવું પહોંચાડીશું, અને એ પણ સાત્વિક. બધા કલાકારો કહે છે, હું પણ દિલથી કહું છું કે જે દિવસે શબ્દો અને વાતો નહીં મળે તે દી આપણે સ્ટેજથી નીચે ઉતરી જવું છે, પણ ડબલ અર્થવાળી વાતો કરી અને વેવલી વાતો કરી અને પબ્લિકનું સમય નથી બગાડવો. હા, એની મર્યાદા જાળવવી છે. અને એ જ કારણ કે હું શિક્ષક પહેલાં છું, કલાકાર હું પછી છું, મને હજારો વિદ્યાર્થીઓ દર્શકો સાંભળતા હોય, એટલે મારે એવા જોક્સ, એવી વાતો કરવી છે કે જેમાં કમસે કમ કંઈક પ્રેરણા પણ હોય. એટલે અત્યારે હું ધીમે ધીમે આ વખતે 2024થી એવું વિચારી રહ્યું છું કે મારા ડાયરામાં દેશભક્તિની વાતો સાથે સાથે, ધર્મની વાતો સાથે સાથે નાની જે મોટિવેશનલ સ્ટોરી છે એ પણ એડ કરવા માટેનું મારો આ વખતનો પ્રયાસ. ત્યાં પણ એક અલગ છાપ હશે ને, શિક્ષક જે સ્કૂલમાં છો, સ્કૂલ મિટિંગ હોય, વાલી મિટિંગ હોય, અનેક જે શિક્ષકો મળતા હોય આપણે કે ત્યારે બે જોક્સ થઈ જાય. મારે છે ને મને એક તો મોટો ફાયદો એ છે વિજયભાઈ કે મારે જો કલાકારને જે સંગીત સાથે મતલબ કે લોકગાયક છે એને રિયાઝ કરવો પડતો હોય છે, એના વગર સંગીતમાં તમે આગળ ના ચાલો. પણ મારે અમે હાસ્ય કલાકાર કેમ રિયાઝ કરે, કાંઈ તમે એકલા જોક્સ બોલી ન શકો. એટલે મને દર્શક મિત્રો એક બહુ આનંદની વાત કહું તમને, મને છે ને જીવતું જાગતું ઓડિયન્સ મળે છે. કારણ કે હું શિક્ષક છું, સવારે જાઉં શાળામાં, એટલે સામે એવા 100-150 વિદ્યાર્થી બેઠા હોય, ઘરેથી જે જોક્સ 2-3 તૈયાર કર્યા હોય, કંઈક નવું જોયું હોય, એને હું રજૂ કરું. જો બાળકો ઉપાડી લે તો સમજી લેવાનું કે આ આપણે રજૂ કરવાનું છે. એટલે મને એ બહુ ફાયદો છે. સાથે સાથે તમે કીધું એમ પણ થાય છે, ઘણી જગ્યાએ મીટિંગ હોય, વાલી મીટિંગ હોય, ક્યારેક અમારા શિક્ષકોની તાલીમ હોય, મેક્સ યાર 5 મિનિટ યાર થાકી ગયા હોય અને કરવું પડતું હોય છે થોડું ઘણું. સંઘર્ષની વાત લઈ લઉં, કદાચ આવ્યો હોય કે ના આવ્યો મને ખ્યાલ નથી, કારણ કે ક્યાં સુધી કાર્યક્રમ અધૂરો રહેશે. જે સંઘર્ષનો ગાળો, એક સ્ટેજ ઉપર સંઘર્ષ હોય અને એક પર્સનલ લાઈફનો સંઘર્ષ હોય, પારિવારિક. જરૂર જે આવ્યા હોય તમારી સ્વેચ્છાએ રજૂ કરજો. મારા ખ્યાલથી આ સ્ટેજ ઉપર સંઘર્ષ તમને નહીં આવ્યો, એનું કારણ છે કે તમે એક નવું લેબલ બનાવ્યું. લોકસંગીતના 4 કલાકાર હોય એવું બની શકે, સ્ટેજ ઉપર મોડો વારો આવે, તમારું લેબલ જ અલગ છે. 20 હાસ્ય કલાકાર હોય તમને ફરક પડે એવું મને નથી લાગતું. વિજયભાઈ બિલકુલ તમે સાચી વાત કરી છે, અને હું એના માટે મારા તમામ ચાહકો, દર્શકો, મિત્રો જેમણે મને સપોર્ટ કર્યો, એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે મને હજી સુધી આ 6-7 વર્ષની મારી સફરમાં કલાકાર તરીકે ક્યારે સંઘર્ષ નથી કરવો પડ્યો. મેં ક્યારેય આજ દિવસ સુધી મારા દર્શકો સાંભળે છે અને હું દિલથી કહું છું કે મેં ક્યારે મારી લાઈફમાં કોઈ પણ મારા મિત્રો દોસ્તોને પણ પ્રોગ્રામ મેળવવા માટે ભલામણ નથી કરી. એ હું લાઈવ બોલું છું એમ કે મને એક જ વાત હતી કે મારી ક્ષમતા પ્રમાણે મને મળતા રહેશે. અને મારા ભાઈબંધોએ મને વગર કીધે બહુ બધો સપોર્ટ કર્યો છે. એટલે મને સંઘર્ષ કલાકારની દુનિયામાં નથી કરવો પડ્યો. હા, પર્સનલ લાઈફમાં મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. આર્થિક પરિસ્થિતિ ખૂબ તકલીફવાળી હતી, કારણ કે માત્ર 9 વર્ષનો હતો અને મારા ફાધર એક્સપાયર થઈ ગયા. પછી અમે બંને ભાઈઓને ભણાવ્યા, મારા મમ્મીએ અમારા માટે બહુ મહેનત કરી. હું આજે એક વાત કહેવામાં જરાય નાનપ નથી અનુભવતો કે મેં મારા સ્કૂલ સમય દરમિયાન ગુલ્ફીઓ પણ વેચી છે, અલગ કેન્ડી, આઈસ્ક્રીમ પણ મેં મારા ગામડાઓમાં વેચી છે. અને એ બધી વેચીને એમાંથી મેં મારી સ્કૂલની ફીસ એકઠી કરી છે. થોડી મારા મમ્મી મારા માટે મહેનત કરતા, એ બધા પૈસા સાથે ભેગા કરી અને અભ્યાસ માટે એની જે ફી ચૂકવી છે. આ કહેવામાં મને આજે જરાય ક્ષોભ નથી થતો, કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ છે અને આજે માતાજીની કૃપાથી સારું ચાલે છે. અને મેં આજે લગભગ ગુજરાત બહાર પણ ઘણા બધા રાજ્યોમાં પણ સ્પોર્ટ્સના એન્કર તરીકે, સ્પોર્ટ્સની કોમેન્ટ્રી તરીકે પણ ઘણી બધી ઇવેન્ટો કરી છે. અને જે કાંઈ કામ કરું છું એમાં રાજી છું. 2 રીતે સન્માન મળે છે આપને, સ્પોર્ટના અનેક મળેલા સન્માન અને હાસ્ય કલાકારની જે સફર છે, એન્કરની સફર કહીએ છીએ. મહત્વના સન્માનની થોડી યાદી કરીએ, અમે દર્શક મિત્રોને વાત કરતા હોય. ક્રિકેટર તરીકે તો હવે કાંઈ સન્માનની વાત કરવાની રહેતી જ નથી, કારણ કે અનેક વખત મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ, આ બધા ઘણી બધી વખત હું થયેલો. જ્યારે હું રમ્યો ત્યારે મારો ક્રિકેટનો સમયગાળો 2005થી 2014-15 સુધી રહ્યો, જ્યાં સુધી હું ક્રિકેટમાં હતો. પણ કલાકાર તરીકે એવો કોઈ સાહિત્ય અકાદમી તરફથી કે એવો કોઈ વિશેષ સન્માન તો નહીં, પણ અમુક એવા સન્માન જે મારા માટે યાદગાર છે કે આહિર શૌર્ય દિવસ જે રેજાંગલામાં શહીદો થયા આપણા, એના માનમાં એક શૌર્ય દિવસ યોજાયો 18મી નવેમ્બરે રાજકોટમાં. 25,000
ભાઈઓ આપણા એક જ ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા અને રેજાંગલાની લડાઈમાં બચી ગયેલા 2 કેપ્ટન રામચંદ્ર અને નિહાલસિંહ ઉપસ્થિત રહ્યા. અને એની હાજરીમાં મેં એ કાર્યક્રમનું એન્કરિંગ કર્યું. ત્યારે આપણા ઇન્દ્રજીત રાવ સાહેબ એમના હસ્તે મારું સન્માન કરાવડાવ્યું. એ મારા કચ્છનું જે ચલણી નાણું હતું દોકડો કે જેવો તો એ છબીમાં લગાવેલા અને એના દ્વારા મારું સન્માન કરાવડાવ્યું. એ મારા માટે કદાચ સૌથી મોટો સન્માન છે. બાકી તો દરેક જગ્યાએ કલાકારોનું સન્માન થતું રહે છે, પણ સન્માન છે એ ગૌણ છે, હું એવું માનું છું. અને તમારે 2 લાઈફ, એક શિક્ષકનું જીવન અને કલાકારનું. હા, અનેક કાર્યક્રમો થતા હોય, સિઝન હોય ત્યારે 15 કાર્યક્રમ હોય, 20 પણ હોય. માની લો કાર્યક્રમમાં ગયા હોય આખી રાત્રિ, બીજે દિવસે સ્કૂલે જવાનું ફરજિયાત હોય છે, મોડું જવું, એને લીધે આ એજ્યુકેશનમાં અસર તો નથી થતી ને? હવે ઘણી વખત આ બધું થાય છે ત્યારે કારણ કે એક સરકારી શિક્ષક તરીકે એ બધી બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. કાર્યક્રમોમાં લાંબો રૂટ હોય ત્યારે પછી આવીને સ્કૂલે જવું, એનું મેનેજ કરવું, પાછો વળી તમે કીધું એમ નેક્સ્ટ ડે કાર્યક્રમમાં ઉપડવું. પણ આવું જ્યારે લાંબુ થાય ત્યારે રજાઓ મૂકી દેવી વધુ હિતાવહ હોય છે, જેથી હું એવું માનું છું કે મારું કામ પણ ન બગડે અને શિક્ષણનું કામ પણ ન બગડે, એટલે ત્યારે હું રજાઓ મૂકી દઉં છું. એક સાંભળી લઈએ વચ્ચે કોઈ મેમેગ્રી, તમારી કોઈ આઈટમ તાજેતરનું નવું સંભળાવો કંઈક. હા, એટલે હમણાં જ એક મેં બનાવ્યું. મારું આ બધા દર્શકોને ખબર છે કે મેં ખડીરમાં અમારા ધોળાવીરાની બાજુમાં એક નાનકડું રિસોર્ટ બનાવ્યું છે, હોમસ્ટે. તો ત્યાં બહારથી જે ફરવા આવે ને એના ઉપરથી મને એક જોક્સ મળ્યો, મેં ક્રિએટ કર્યો નવો. અમે ત્યાં અમારું વ્હાઇટ રણ, મારા દર્શકો જાણે છે વ્હાઇટ રણ ઓફ કચ્છ બહુ ફેમસ છે આજે તો વર્લ્ડમાં. તો અમારા બહારથી વિદેશી લોકો આવ્યા ફરવા માટે, મને કે મેક્સ વી હેવ ટુ ગો ઇન ધ રન નાઇટ ટાઈમ, રાતના રણમાં જવું છે અને વી હેવ ટુ સ્ટે ધેર. મેં કીધું રાત્રે રણમાં રોકાવું થોડું અઘરું પડશે, કે આપણી પાસે ટેન્ટ છે, વાંધો નહીં આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અમે તો તંબુ લઈને ગયા અને થોડું ઘણું તાપણા માટે બધું ભેગું લઈને ગયા રણમાં. રાત્રે રણમાં મહેફિલ જમાવી, વાતો કરી, મેં થોડો એમને આનંદિત કર્યા. અને પછી થયું એવું કે રાતના 10-11 વાગ્યા એટલે નીંદર આવવા માંડી, તાપણું બાપણું સળગાવ્યું હતું, અમે બંધ કર્યું અને પછી તંબુમાં જઈને અમે સૂઈ ગયા. એમ હવે 1:30 વાગ્યો ને એટલે એક મિત્ર જાગ્યો, મને કે મેક્સ चांदनी बहुत बेहतरीन दिख रही है आपको लग रहा है वो बेहतरीन है? मैं ऊबा थी मैं हाँ अच्छी दिख रही है. तो बीजो मित्र ऊबो थी कि मैक्स देखिए आसपास जो छोटे छोटे स्टार है वो कितने बेहतरीन दिख रहे हैं ना. પછી મેં કીધું એ તો બધું ઠીક છે પણ આ તારા ને ચાંદ તમને કેમ દેખાય છે? એ કે પતા નહીં. મેં કીધું તમારો બાપ તંબુ કોક લઈ ગયો, રાત્રે તંબુમાં સૂતા હતા, ચાંદ ને તારા જ દેખાય લે. હકીકતમાં બનેલી ઘટના છે. પણ મેક્સભાઈ ખૂબ આનંદ કરાયો, સહજ ભાવે કાર્યક્રમને સમજીને સ્વેચ્છાએ અનેક વાતો રજૂ કરી. બની શકે કોઈ પ્રશ્ન ભૂલાતો હોય, અમારા દર્શક મિત્રો માટે કોઈ મહત્વનો સંદેશ હોય તો આપ જણાવી શકો. જી, સંદેશ તો હું શું કહું, પણ ખાસ વિજયભાઈ આપને હું અભિનંદન આપીશ કે આજે છેવાડાના વિસ્તારના કલાકારો, હું કાયમ કહું છું કલાકાર કોઈ નાનો મોટો નથી હોતો, કલાકાર નવો જૂનું હોય, બરાબર. એટલે તમે એક છેવાડાના કલાકાર સુધી પહોંચીને, હું તો એક બહુ નાનકડો કલાકાર છું પણ મારા જેવા અનેક કલાકારોને તમે જે રીતે પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે હું જાણું છું કે ડીડી ભારતીના માધ્યમથી, આપની યુટ્યુબ ચેનલના માધ્યમથી લાખો દર્શકો આ સુરીલો સંવાદ કાર્યક્રમ જોતા હોય છે અને તમે આ જે બીડું ઝડપ્યું છે એના માટે હું તમને દિલથી, ફોર્મેલિટી માટે નહીં પણ દિલથી અભિનંદન આપું છું. ને આ જ અવિરત યાત્રા તમારી ચાલતી રહે, જેથી મારા જેવા અનેક કલાકારોને એક સરસ મજાનો સ્ટેજ મળે અને દર્શકો સુધી આવવાનો મોકો મળે. અને સાથે સાથે અત્યારે કલાકાર બનવાની હોડમાં જે મારા દર્શકો મિત્રો દરરોજ રીલ્સના માધ્યમથી કાયમ કલાકાર બનવા માટે દોડ કરે છે, એને કહી દઉં કે કલાકાર બનવું સરળ નથી હોતું. એના માટે કાયમની મહેનત હોય છે, કાયમનું લેસન હોય છે, એક હોમવર્ક હોય છે. બસ બધા બની શકે છે, સરળ પણ છે, સાથે સાથે પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા પણ એટલી જ જરૂરી હોય છે. અને જેના થકી આપણે એની કૃપા ઉમેરાય એટલે ફેમસ થવાની દોડ મૂકી અને કંઈક સારું કરવા માટે પ્રયાસ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મેક્સભાઈ. કાર્યક્રમની શરૂઆત તમે કરેલી, હા, પૂર્ણ પણ તમે કરો કોઈ એવી રચનાથી. હા, મને ગમતી એક પંક્તિઓથી આપણે કાર્યક્રમને પૂર્ણ કરીએ. મારા પરમ મિત્ર, આપણા સમાજનું ગૌરવ દેવાયતભાઈ બમર સાહેબ સચિવાલયમાંથી સરસ મજાની પંક્તિઓ એમણે દેશભક્તિ માટે લખી, ખાસ તો શહીદો માટે, કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું, કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું, હવે હું આઝાદ ક્યાંથી લાવું, ભગત ક્યાંથી લાવું. અરે ફક્ત એક જ શોધવો અઘરો છે આજકાલ, આ દેશ માટે માથા ધરી દે એવો એક વ્યક્તિ શોધવો હોય ને તો એ અઘરો છે. વાતો ઘણી થાય છે, ફક્ત એક જ શોધવો અઘરો છે આજકાલ, ત્યારે આ દેશ માટે માથા ધરી દે એવી આખી આખી પંગત ક્યાંથી લાવું. અરે લાલ બાલ
પાલ, ભગત સુખદેવ ને રાજગુરુ, આવો બેનમૂન ફાલ હવે સતત ક્યાંથી વાહ, લાવું. મેક્સભાઈ. અને વાત કરવી છે માત્ર 2 ઘડી મારે આ વતનની, વાત કરવી છે માત્ર 2 ઘડી મારે આ વતનની, પણ હવે માહોલ ક્યાંથી લાવું, વખત ક્યાંથી લાવું, હું આઝાદ ક્યાંથી લાવું, ભગત ક્યાંથી લાવું. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.